બ્રિજમાં આગળ વાત કરીએ તો દાહોદ બાદ કલોલમાં પણ મનરેગા યોજનામાં મસમોટા કૌભાંડના આક્ષેપ કરવામાં આવ્યા છે। પંચમહાલના કલોલના કોંગ્રેસ તાલુકા પ્રમુખે લગાવ્યા છે ગંભીર આક્ષેપો। લાખો રૂપિયાની ખાયકી થઈ હોવાના પણ આરોપ લગાવવામાં આવ્યા છે। સ્થળ પર કામો થયા વગર જ નાણાં ઉપડી ગયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। જેમના નામે કામ થયેલા બોલે તે લોકોના પણ કામ ન થયા હોવાના આક્ષેપ છે। કલોલ તાલુકા પંચાયત પ્રમુખના વતન મેદાપુરા ગામમાં મોટું કૌભાંડ થયું હોવાની માહિતી। માટી મેટલ અને જમીન સમતલના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે। તો બીજી તરફ તાત્કાલિક ધોરણે તપાસ થાય તેવી રજૂઆત પણ કરવામાં આવી છે। તટસ્થ તપાસ થાય તો મોટું કૌભાંડ સામે આવવાની પણ શક્યતા છે। જે મનરેગાના જે કામો ચાલે છે એ અંતર્ગત અમે તાલુકા વિકાસ અધિકારીને 4-5 દિવસ પહેલાં એક રજૂઆત કરી લેખિતમાં કરેલી છે। એમાં અમે જણાવ્યું છે કે કાલોલ તાલુકાના મનરેગાના કામોમાં સરકારી નિયમો અને ધારાધોરણ પ્રમાણે કામ થતું નથી। એમાં જે જોબ ધારકો અને મટીરિયલનો રેશિયો છે તે સચવાતો નથી। એમાં કોન્ટ્રાક્ટરો અને સરકારી તંત્ર બેની મિલીભગતથી નાણાં ડાયરેક્ટ ઉચાપત થાય છે અને એમાં ગેરરીતિ થયેલી છે।